ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય મોગલમાં. કેમ છો તો બધા મજામાં જશો? આજે શરદીને બહુ જામોડો થઈ ગયો છે. 10 વાગી ગયા, હું ઉઠી ગયો છું. તો હાલો હવે આપણે પેટ પૂજા કરીએ, પછી પાછા આપણે મળીએ, બ્લોગ પાછું ચાલુ કરીએ. ઓકે ગાઈસ, તો આપણે ગાંઠિયા ખાવાનું ચાલુ કરી દીધું છે. અડધા ખાઈને પછી બ્લોગ ચાલુ કરું. તો જોઈ લો, આ ગાંઠિયા છે, આ છે ફૂલ તીખી ચટણી, ઘડી, અંબારો ને મરચા. હવે દબાવી લઈએ ભાઈ. આ જોઈ શકો છો, પસવાડાનું ટાયર છે ને હાવ સીપો છે. મને કહે કે પંચર કરાવવાનું હોય તો લઈને તું જાય કે. તો મેં કીધું હાલો કરીએ. અને આમાં લેવાનું હોય ડીઝલ પાછું, એટલે પંચર કરાવી આવીએ આપણે. ફટાફટ જઈએ. એક દાણ ગયા હતા જ આપણે, વેસ્ટમાં મારા બ્લોગમાં હશે, એ આપણે આગલામાં હતું, આજુ ઘરે પાછલામાં પડી ગયું. ગજબ, હમણાં ધીરે ધીરે આપવી પડી છે કુટી, બાકી એક સાઈડ બહુ પૈક છે, અવાજ એવો આવે. એટલે ચાર્જિંગ બહુ છે નહીં આમાં, 2 આકા જેવું છે ચાર્જિંગ. કંઈ વાંધો નહીં, પાછા ભાગી જાઉં છું આરામથી. આપણે ઉગી જશું, થોડી ભાગી આવીએ કે નહીં, ઉગી જઈએ એટલે બસ. જોવો, એક સાઈડ હાલે છે, આખી ફગે છે. હવે ચાલો તો હવે ધીમે ધીમે બગવદર જ્યારે જઈએ, પછી પાછા આગળ આપણે. આ તો હાલતી નથી, સાપમાં પ્રોબ્લેમ છે એટલે. જો માંડ ડાલી છે. હાલો તો હવે આપણે છે ને બગવદર જઈને બ્લોક ચાલુ કરશું, બાકી આમાં તો કંઈક ભરી રહેશું થોડીશું. તો હાલો તો મળીએ પછી આગળ. આપણે ઘરે પૂગી આવ્યા છે, પંચર કરાવીને. શરદીની ગોળી પી લીધી એટલે શરદી મટી ગઈ છે. હવે આપણે મસ્ત ફ્રેશ થઈ ગયા છે. હવે આપણે આગળ શું કર્યું તમને દેખાડો. મસ્તીનો આવી ગયો છે ગ્લાસ ભરાઈને આપણો ઠંડાનો, ખમણવાળો ઠંડુ છે. મગવી લીધા હોય પીને મળીએ. બીજું મગવી લીધું હોય ભાઈ, ઘટી ગયું. મેં કીધું બીજું મગવી લો, મગવી લીધું, હાલો પી લઈએ. ગાઈસ તો આપણે બગવદર આવ્યા હતા, તો મઢુલી આવી ગયા છે. જોઈ શકો છો, આ મઢુલી છે. આ બેઠા છે રાજુભાઈ, મઢુલી પાન બગવદર. તો આપણે હે ને ભાઈ બંધ કહે કે આ બેહીએ કે બે ભાઈ કે આવા તડકાનો પવન ખાઈએ. મને કહે કે તો હું આજે હું જઈએ, હું ઉપર તો એ ઉપર આવી ગયા. જો ભાઈ આર્યો ફાકીને થૂકું ના ખાવું બહુ. ગાઈસ તો આપણે હે ને ઓનલાઈન માઇક મગાવવાનું છે આજે. કાલથી આપણા માઇકમાં વિડીયો આવશે. ઓનલાઈન માઇક આ મગાવવાનું છે, એમાંથી કાલ આપણા વિડીયો આવશે. હવે કાલથી મસ્ત સાચું વિડીયો આવશે. હવે આપણે બહુ જલ્દી ચેનલ આપણે એક કોન્ટેક્ટ નાખવાના છે. આપણે સામે જો બકરા જાય છે. હા ભાઈ, કિંજર ખેડા વાળું તો ઓફરોડિંગ જ રોડ છે આખો. ઓફરોડિંગ જ લખી લ્યો. જો આટો પડે છે, આટો પડી ગયો ભાઈ, બધો આટો પડી ગયો. ચાલો હવે જઈએ સીધા ઘરે. ઘરે જઈને તમને બજાઈ જાઉં દેખાડું છું. તો પહેલાં આપણે બજાઈ દીધેલા એટલે આપણે ઓફ રોડિંગ કે પાછો બ્લોક ચાલુ કરું. ઓકે ગાઈસ, ભાઈ ગિંદર ખેડા છે, ત્યાંથી 1 કિલોમીટર દેખાડે, અને આમ આપણે કાપીએ તો 1 કિલોમીટર છે. બોર્ડ મારે તો 1 કિલોમીટર તો દેખાડે છે 2 કિલોમીટર. આ કેવી વાત મારે નવી. આપણે ભૂગવા આવ્યા છે ઓફ રોડિંગમાં. આ ઓફરોડિંગ આવી ગયો હે, થોડો કે પછી હો ભાઈ. બપોરથી આવતા ઓફરોડિંગ ન આવે એવું બને છે. જો ઓફરોડિંગ આવી ગયો, હજી આથી વધારે ઓફરોડિંગ આવશે. આ તો કટકો હતો જરા કે, આ અહીંથી વધારે ઓફરોડિંગ આવી ગયો હે. જોવી શકો હો, આ ઓફરોડિંગ એનાથી પાણી ચાલુ છે. ઓફરોડિંગમાં પાણી ક્યાંથી ચાલુ ભાઈ? ખેતરમાંથી આવે છે પાણી. હવે ધીમે ધીમે ઘરે જઈએ. રવા હોન્ડામાં કંઈક વાંધો પડી ગયો હવે. કરે હે બે મોટા. હવે આપણે જાય ધીમે ધીમે ઘરે. હવે ઘરે જઈને પાછો બ્લોગ ચાલુ કરું. ત્યાં લગડ બધાને બાય બાય. બગવદર થી ઘરે પૂગી આવ્યા ને લાંબા પડ્યા ને ત્યારે તો લાઈટ આવી ગઈ છે. હવે આપણે હુવાનો તો કોઈ સમય નથી, કેમ કે વાગી ગયા છે 3, એટલે હવે હુવું નથી. હવે ખાટલે લાંબા પડીએ, પછી મળીએ પાછા. તમને એમ થતું છે કે બપોરે આથી રખડે છે લાઈટ નથી ભાઈ. આજે
આમ હે ને આપણે જઈએ છે આજે પાછા વાડી સાઈડ. કાકાનો ફોન આવ્યો મને કે વાડી આવી કે નવરો હોય તો બેસી આવી કે મજૂર છે ને દે છે એટલે મને કે આવી કે બેસી આવી કે ભાઈ કાકો દીકરો. મેં કીધું હાલો ને ભાઈ આપણે શું કામ છે આજે નીકળીએ આમ જવાનું છે. જારવો તો કેમેરો ભાઈ થોડો કેમેરો ઝાંખો આવે છે. હવે એનું પાણી તો ગયું નથી મને રીજન ખબર નથી. આજનો બી ઓલું કરી લેજો આ એક ક્લિકમાં. કાકાની વાડીએ જવું હોય તો પેલા મેન હાઈવે ઉપર કરવું પડે. આજે હું પેટ્રોલ બગાડું આવવા દે હું સાંભળી લઈને જાઉં ભાઈ. આપણે એના વ્યવહાર નથી જો આમ વાડીયું દેખાય ને એમાંથી એક વાડી છે કાકાની તો આપણે ત્યાં જવાનું હોય. વાડીયું દેખાય ને એટલે વાડીમાંથી એક ભાઈ. આમાં માંડવી કેવી છે આપણે આવી ગયા છે રોડથી આમ સાઈડ પટિયા બાજુથી આ બાજુ જો સામે છે ને મજૂર જે દેખાય છે ને તમને આ કાકાના મજૂર ને દે છે. હું તો આવ્યો હું બેસવા જાઉં કાકો આવે છે હાંપો હાલીને આવે એમ કિલોમીટર 1 થી લોલા સોલા પાડે છે. કેમેરો બહુ ઝાખો આવે. હાલો આગળ મળીએ. તો હે ને ઘેરથી આવું અટાણે કઈ ન બોલે પછી મને કહી કે હવે હે ને કે જાતો હોય કે સા લેતો નહીં કે મારી કુટી વાવા ઓલે એની પાસે હોન્ડા છે પણ હોન્ડા કે મારું વાં પડ્યું હોય ને મને કે સા લેતો હોય કે પછી આવી કે પછી બેસી જાય કે સા તું પેલા ફટાફટ જા મારી ઘરે સા ત્યારે જ છે કે બનાવેલો. મેં કીધું હાલો ભાઈ આપણે તો આમાં જવાનું છે ને આમાં રખડીએ હજ ને આમાં રખડવાનું છે આજનો બીજો એટલે મેં કીધું હાલો જાઓ હવે. જેવો નાસ્તો જાય છે જેવો નાસ્તો કાકો જાય છે આગળ. આપણે નાસ્તા કાકાના વટે જ નથી કરવી. નાસ્તો કાકો જાય છે એને વટે કરવામાં આપણા હેઠા વાગી જાય. જો આપણે ધીરે આખીએ ને પૂરા પાણીની બોટલમાં ખોલાઈને જો નાસ્તો જાય છે ડમ્પર આવે છે. હાલો તો હવે સા લઈ લઈએ પછી પાછા મળીએ આગળ. પૂછી આવ્યા પાછા તો હાલો હવે સા લેતા આવીએ. આનું ફોર્મસ અને પ્યાલીઓ લઈ લીધા હે ટીંગાડી દીધા હે. હવે નીકળીએ. હાલો ઘરે ધીરે ધીરે ગાડી નાખીએ ગેરમાં. આખો નીકળ્યા તો ગેરમાં નાખીએ સવાર થયા તો ગેરમાં નાખીએ જ છે. આ જો ભાઈ ગેંગ જાય છે ધોરેથી. અમે ગેંગ જોઈ લીધી ગામમાં બાજવાવાળી ધોરેથી ગેંગ જોઈ લીધી આજે તો. એવું જ થઈ ગયું ભાઈ. ભાઈ આ બે બ્રેકેટિયા એવા આવે છે ને કે ચાલો હવે વાડીએ જઈને મળી. ગાઈસ તો હું સૂતો હતો ને તો મને હે ને એવો ખ્યાલ આવ્યો કે હું હે ને અત્યારે નાહી નાખું. ગરમી બહુ થાય ને એટલે તો હાલો હવે આપણે હે ને નાહવા જઈએ. નાહીને પછી મળીએ. અંદર એવી આવે પણ લાઈટ નથી પાછી ગઈ છે લાઈટ એટલે હું એમ નથી. હાલો તો હવે નાહી ધોઈને મળીએ પાછા. નાહી ધોઈને કપડાં કરી લીધા છે મસ્ત સેન્જ ને લાઈટ આવી ગઈ છે. પંખો ચાલુ છે. આનો કેમેરા ફેરવાયો નું તો ફેરવો તો ફેરવાઈ ગયો. તો હાલો હવે હે ને આપણે બારણે જઈએ થોડોક વિડીયો ઉતારીએ પછી પાછા આપણે મળીએ. થોડોક માવો બાવો ખાઈ લઈએ પછી મળીએ ભાઈ. આપણે નીકળી ગયા છે બારણે. જો હામી ગેંગ ઊભી છે. જો રામભાઈ આવે છે ઝાખો કેમ આવ્યો જો મને કે મારો વિડીયો અરે તારો વિડીયો આવી ગયો. જો હામી ગેંગ ઊભી છે. તું પણ તાર ગેંગ ઊભી છે. આ તો નાઈ જાય. જો આ ગેંગનો લીડર છે. આ નાના મોટા કામ કરવા વાળા છે ગેંગમાં. હેડા આવી ગયા ભાઈ. ગેંગ આમાં નાઈ લીધું છે ગેંગે. હવે ગેંગ આઝાદ થઈ ગઈ માનો ને. જોવામાં જોઈ કરે છે વાહે તો નથી જોતા કવડે હો ભાઈ ભૂલ ના કવડે. હાલો આમ જઈએ ઓલા બે જણા નાહી ને ના કાનનો બાવડા કાપે છે. જો આમાંથી બે આવે છે નાહીને. આ બે નાવા ગયા હતા ભાઈ ગાળીને આવે છે ને આમાં કાનનો બાવડા કાપે છે. હજી તો વાતું કરે ને ઊભા ઊભા બાકી કાં પાણીનો નજારો છે. પવન ખાઈએ હાલો બેઠા બેઠા. ગાઈસ તો બ્લોગ પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. આ બ્લોગને આપણે આજ એન્ડ કરીએ છીએ. મળીએ પછી આપણે ફરી વખત બીજા વિડીયોમાં. ત્યાં લગડ બાય બાય બધાને. જે પસંદ એમને હોય લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો. હવે ઘડી ખોઈ જાઉં વિડીયો એડિટિંગ કરીને કેમ કે હાલત પૂરી ખરાબ એ ગોરી. હાલો મળીએ આવતીકાલે સર. ત્યાં લગડ બધાને બાય બાય ગુડ મોર્નિંગ. આપણે માઇક ઓનલાઈન ઓર્ડર કરી લીધો છે. ટૂંક સમયમાં આપણું માઇક હવે આવી જશે તો પછી આપણા વિડીયો માઇકથી હશે દરરોજ.
અને આપણો કેનો વિડીયો આવશે. તો હાલો હવે આપણે આ બ્લોગનો બહુ મોટો થઈ જાય એટલે આજે એન્ડ કરીએ. તો નવા હોય લાઈક છે, સબસ્ક્રાઈબ, કોમેન્ટ અને બધું મને